ખાખીના તોડકાંડને લઈને સૌથી મોટા સમાચાર મળ્યા છે। તોડકાંડના માસ્ટરમાઇન્ડ પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ થઈ ચૂકી છે। સૂત્રો તરફથી આ જાણકારી મળી રહી છે કે તરલ ભટ્ટ કે જે ઘણા સમયથી ફરાર હતો, પોલીસની પકડમાં નહોતો આવતા અને હવે તોડકાંડના માસ્ટરમાઇન્ડ પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ થઈ ચૂકી છે। ઘણા દિવસથી નાસ્તા ફરતા હતા તરલ ભટ્ટ। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, ઘણા દિવસથી જે માસ્ટરમાઇન્ડને શોધી રહ્યા હતા એ તરલ ભટ્ટ આખરે સકંજામાં આવી ગયો। બહુચર્ચિત જૂનાગઢ તોડકાંડની તપાસ રાજ્ય પોલીસ વડાએ એટીએસને સોંપી હતી અને એટીએસની જુદી જુદી જે ટીમો છે તેઓ દ્વારા અત્યાર સુધી આ કેસને લગતા પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી। લાંબા સમય સુધી જૂનાગઢ તથા તેના આસપાસના વિસ્તારોમાં તપાસ કર્યા બાદ છેલ્લા 2 દિવસથી એટીએસની ટીમ અમદાવાદમાં તપાસ કરી રહી હતી અને ગઈકાલે 16 સ્થિત જે તરલ ભટ્ટનો નિવાસ છે ત્યાં સર્ચ પણ કરવામાં આવ્યું હતું અને તેના પરિવારજનોની પૂછપરછ પણ કરવામાં આવી હતી। તરલ ભટ્ટ તથા તેના આસપાસના જે લોકો ઉપર એટીએસ દ્વારા ભીસ વધારવામાં આવતા આખરે તરલ ભટ્ટ ક્યાં છે તેનું લોકેશન ટ્રેસ થઈ શક્યું હતું અને અમદાવાદથી આજે સવારે એટીએસની ટીમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને હવે પૂછપરછ તથા કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ અન્ય જે 2 આરોપીઓ છે જાની તથા પીઆઈ ગોહિલ તેઓનું લોકેશન ટ્રેસ કરવામાં પણ એટીએસને સફળતા મળી છે, પરંતુ હાલ તેઓ ક્યાં છે તે અંગે હજુ સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં નથી આવી। પરંતુ હાલ તરલ ભટ્ટની ધરપકડ કરી લેવામાં આવેલી છે અને આગળની હવે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। ખૂબ મહત્વની સફળતા એટીએસને માનવામાં આવે છે, કારણ કે જે રીતે તરલ ભટ્ટ સમગ્ર કાંડ સર્જ્યો હતો અને ત્યારબાદ ફરાર થયા અને અધિકારીઓ શંકા છે તો હવે આ જે સમગ્ર કાંડ સર્જવામાં આવ્યો હતો તેમાં માત્ર તરલ ભટ્ટ સુધી જ આ સીમિત રહેશે કે પછી ઉચ્ચ સુધી પહોંચે છે? યુનુસ, સવાલ એ જ થઈ રહ્યો છે કે આટલું મોટું તોડકાંડ એમાં એક વ્યક્તિ ના હોઈ શકે। તરલ ભટ્ટની સાથે શું બીજા કોઈ પણ નામ જોડાયેલા છે? કેમ કે અત્યાર સુધી બીજા લોકોની પણ ધરપકડ થઈ છે। આખરે હવે તરલ ભટ્ટની કે જેની તપાસ ઘણા સમયથી થતી હતી સકંજામાં આવી ગયો છે, પૂછપરછ થશે ત્યારબાદ અનેક બીજા પણ ખુલાસામાં થઈ શકે તેમ છે। થઈ શકે છે। હાલ તો જે કેરળના બિઝનેસમેન દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા હતા અને જે ફરિયાદ કરવામાં આવી હતી તેના આધારે આગળ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આગળ જેમ જેમ તપાસ ખુલતી જશે તેમ તેમ આગળ વધુ પુરાવાઓ એકત્ર કરવામાં આવશે અને આ પુરાવાઓ એકત્ર કરવા માટે એટીએસ છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ સ્થળોએ તપાસ કરી રહી હતી। જે 2 દિવસ પૂર્વે જે તરલ ભટ્ટનું નિવાસ છે ત્યાં સર્ચ પણ કરવામાં આવ્યું હતું, તેમાં પણ કેટલાક મહત્વપૂર્ણ પુરાવાઓ હાથ લાગ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। હવે સત્તાવાર રીતે એટીએસ દ્વારા સમગ્ર મામલે અત્યાર સુધીની તપાસ અંગે શું કહે છે તે આવનારો સમય બતાવશે, પરંતુ સ્વાભાવિક છે કે ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદ વગર આટલો મોટો કાંડ તરલ ભટ્ટ ન સર્જે તો તેની પાછળ કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ થવી જરૂરી છે। બિલકુલ, અને તરલ ભટ્ટની જો હિસ્ટ્રી જોઈએ તો પાસ્ટમાં પણ તેમણે આવા કૌભાંડ કરેલા છે અને એ જ કૌભાંડને કારણે તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી। એટલે આપે જે પ્રકારે કહ્યું કે કોઈ મોટું માથું હોઈ શકે કે જે મદદ કરતું હોય તો જ આ પ્રકારના કોઈ કાંડ છે એ કરવાની હિંમત આવતી હોય છે, તો હજુ બીજા નામ પણ ખુલશે, સાથે સાથે અત્યારે પૂછપરછ કરાશે, પૂછપરછમાં પણ ખુલાસા થશે। બીજા નામ કયા કયા, કોઈ સંભવિત નામ અથવા તો પૂછપરછમાં કોઈ બીજું કોઈ ખુલાસા થઈ શકે તેવી શક્યતાઓ છે? અમદાવાદમાં જયારે પીસીબીમાં હતા તે વખતે માધુપુરા પોલીસ મથકની હદમાં એક કેસ કર્યો હતો અને તેને ક્રિકેટ સટ્ટાકારનું નામ આપવામાં આવ્યું હતું, પરંતુ તે માત્ર ક્રિકેટ સટ્ટાકાર નહોતો, અન્ય ધંધાઓ સાથે 2 નંબરના ધંધાઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓના પણ બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા અને તે પણ હજારો કરોડનું કૌભાંડ હતું। તે મામલાની તપાસ એસએમસી દ્વારા કરવામાં આવી રહી છે અને ગુપ્ત તપાસ એસએમસીએ જે કરી હતી તેનો અહેવાલ ડીજીપીને સુપ્રત કરી દેવામાં આવ્યો છે। આ અંગે પણ તરલ ભટ્ટ અને તેઓની જે પીસીબીની ટીમ હતી તેઓની ઉપર કાર્યવાહી તોડાઈ રહી છે, સસ્પેન્શન સહિતની જે કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ હાલ જે જૂનાગઢ કાંડ છે તેમાં પણ સિનિયર અધિકારીઓ કોઈ સંડોવાયેલા છે કે કેમ તે અંગેની તપાસ કરવા માટે રાજ્ય પોલીસ વડા દ્વારા આદેશ આપવામાં આવેલો, પરંતુ આ 3 સિવાય અન્ય કોણ કોણ છે તેઓની સાથે સંકળાયેલું અને અત્યાર સુધી કેટલા રૂપિયા અલગ અલગ એકાઉન્ટ ફ્રીઝ કરીને તોડ કર્યા છે તે અંગેની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે અને આ રૂપિયા કોને પહોંચાડવામાં આવ્યા તે દિશામાં તપાસ કરવામાં આવશે। ત્યાર પછી અન્ય અધિકારીઓ અને તેઓની સાથે તેઓને પીઠબળ પૂરું પાડનાર અન્ય જે તત્વો છે તેઓના નામ ખુલે તેવી શક્યતાઓ છે। બિલકુલ યુનુસ, આપનો ખૂબ આભાર। આગળ પણ આ કેસને લઈને અપડેટ્સ મેળવતા રહીશું। હાલ તો સૌથી મોટા આ સમાચાર કે જ્યાં તોડકાંડના માસ્ટરમાઇન્ડ પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ થઈ ગઈ છે। ગુજરાત એટીએસે અમદાવાદના રિંગ રોડ નજીકથી તરલ ભટ્ટની ધરપકડ કરી છે।